सर्वशक्तिमान हमारा पाशमान हमारा देव, हमारा प्रभु, हमारू सर्वस्व, सृष्टिना करता देव जे છે તે હતો અને જે આવનાર છે, જીવવો પણ હતો પણ જે સદાકાળ જીવતો છે, મહાન પ્રભુ આદરમાન મહિમાની સાથે અમારા સ્તુતિના એક શબ્દ સંગીતનો સૂર ને તારા બાળકોની આધીનતા, તારા બાળકોના હૃદયોમાંથી નીકળતી ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પિતા તમે માન્ય કરો, જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનોમાં તમારી ઈચ્છા પૂરી થાઓ, પ્રભુ ઈસુના નામમાં. Praise the Lord. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં ચર્ચ આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ થાઓ. Praise the Lord. અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદૈવ આપના જીવનમાં રાજ કરો. આમીન. અને આવો ત્યારે આપણે પરમેશ્વરના આજના વચનની પાસે જઈએ કે ફરી વખતે આપણો દેવ આપણને શું કહેવા માંગે છે. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને પહેલી અને 14મી કલમ વાંચીશું. યોહાન 21 પહેલી અને 14મી કલમ. એ વિના બન્યા પછી તિબેરિયસના સમુદ્ર કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. 14મી કલમ સાથે વાંચીએ. મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું. આમેન. ઓ મહાન સર્વશક્તિમાન જીવતા જાગતા પરમેશ્વર, રાજાઓના રાજા, રાજાઓના પણ પ્રભુ, અમારા ત્રાતા, અમારા દેવ, અમારા પ્રભુ, અમારા ઓ પરમેશ્વર જીવનના ઉદ્ધાર કરતા વચન મોકલી આપ્યું, વચન માટે તારી સ્તુતિ થાવ. આ વચનથી મને તમારા બાળકોને આજે આશીર્વાદિત કરો અને આ માટીના પાત્રનો તમે ઉપયોગ કરો. મારી જીભને, મારા હોઠને તમે સ્પર્શ કરો અને આજની માટે અમારી રોટલી અંગારા પર તૈયાર કરીને આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણે ઈસ્ટર સન્ડે પછી પ્રભુના વચનો સાંભળતા આવ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાં નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર આજે પણ ખાલી છે. અને ઈસુએ મરણ પામ્યા પછી 40 દિવસ સુધી અલગ અલગ રીતે, અલગ અલગ સમયે પ્રભુએ જેમ યોગ્ય લાગ્યું તેમ 40 દિવસ સુધી તેને દર્શન આપ્યું, તેને ઉપદેશ કર્યો, તેને બોધ પણ કર્યો. અને હવે પછી દેવના બાળકોએ શું કરવું જોઈએ એ સઘળી બાબતો તેને શીખવી. પ્રેઝ ધ લોર્ડ. અને શિષ્યોના દેખતા જ પ્રભુ આકાશમાં ખેંચાયો. જેમ એલિયાને દેવે ઉંચકી લીધો, એલિયાને ઉંચકી લેવામાં આવ્યો ત્યારે એલિસાએ તેને આકાશમાં જતા જોયો અને તેનું વસ્ત્ર તેને લઈ લીધું. પ્રેઝ ધ લોર્ડ. એમ ઈસુ ખ્રિસ્ત ઉપર ગયા શિષ્યોના દેખતા. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય 8મી કલમથી હું વાંચું છું. પ્રેરિતોના કૃત્ય 1 અને 8. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં, આખા યહૂદામાં, સમરણમાં, તા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આવો 9મી કલમ સાથે વાંચીએ. એ વાતો કહી રહ્યા પછી તેઓના
દેખતા તેની ઉપર લઈ જવામાં આવ્યો અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેને ઢાંકી દીધો. તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં ઉજળા વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસે ઉભા રહેલા હતા. તેઓએ કહ્યું કે ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતો જોયો તેમ જ પાછો આવશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. શિષ્યોના દેખતા આપણો સર્વશક્તિમાન પરમેશ્વર વાદળામાં ખેંચાયો અને શાસ્ત્ર પણ કહે છે જેમ તમે તેને જતા જોયો તેમ તે પાછો આવશે. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે તે વાદળા સહિત આવે છે. હે ના? વાદળામાં ગયો, વાદળાની સવારી કરીને. હવે તે ગધેડા ઉપર નહીં, કોઈ જાનવર પર નહીં, પણ વાદળની સવારી. બાઇબલ કે છે આકાશ તો દેવનું ગૌરવ પ્રગટ કરે છે. હાલેલુયા. અંતરિક્ષ તેના હાથનું કાર્ય છે. અને પ્રકટીકરણ 1 અધ્યાય અને 7મી કલમ આપણે સાથે વાંચીએ. પ્રકટીકરણ 1 અધ્યાય તેની 7મી કલમ આ પ્રમાણે શાસ્ત્ર કહે છે. પ્રકટીકરણ 1:7 સાથે વાંચીએ. જુઓ, તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જેઓએ તેને વિંધ્યો તેઓ પણ તેને જોશે અને પૃથ્વી પરની સર્વ તેને લીધે વિલાપ કરશે. હા, આમેન. પ્રેઝ ધ લોર્ડ. વાદળા સહિત આવે છે. જે ઓએ તેને વિંધ્યો તેઓ જોશે એટલું નહીં, પણ સર્વ તેને જોવાના છે. અને ફિલિપીઓના પત્રમાં બાઇબલ કહે છે હરેક ઘૂંટણ તેની આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એટલે એવું કોઈ માનવ નહીં હોય કે જે ઈસુને જોશે નહીં, ઈસુને મોઢથી કબૂલ કરશે નહીં અને દેવની આગળ ઘૂંટણે પડશે નહીં. ચાહે રાજા, મહારાજા, શ્રીમંત, ગરીબ, કોઈ પણ ગોત્ર, કોઈ પણ દેશ, કોઈ પણ ભાષા, કોઈ પણ વ્યક્તિ. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે આપણને આપણો પ્રભુ મળ્યો છે. આપણે તેને શોધવા ગયા એમ નહીં. શાસ્ત્ર કહે છે જ્યારે આપણે પાપી હતા ત્યારે તેણે આપણી પર પ્રેમ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. યોહાનની સુવાર્તામાં શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે તેના બોલાવ્યા વગર તેની પાસે કોઈ આવી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે કેટલી બધી કૃપા પામેલા બાળકો છે કે દેવે આપણને બોલાવ્યા. હા, આપણામાંથી ઘણી બધી વખતે આપણે આપણા હૃદયોને કઠણ કર્યું અને પ્રભુથી દૂર પણ ગયા હોઈએ, પણ પ્રભુએ આપણને છોડ્યા નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ કે છે જગતની ઉત્પત્તિ પહેલા તેને આપણને તેનામાં પસંદ કર્યા. આપણામાં શું સારાપણું? જો માણસ એમ કે અમારામાં સારાપણું છે તો બૌદ્ધોના પુસ્તકમાં બાઇબલ કહે છે કે માણસના સારા કૃત્યો, માણસનું ન્યાયપણું દેવની આગળ ગંધાતા ચિત્રા સમાન છે. એટલે આપણે એવા લોક હોવા છતાં દેવે આપણી પર પ્રેમ કર્યો. આપણે જંગલી ડાળી હતા, તેને આપણને પોતાનામાં મેળવી દીધા. આપણે તેની પ્રજા ન હતા, તેને આપણને પ્રજા બનાવ્યા. અને રોમિયોનો પત્ર કહે છે તે પ્રમાણે કે જેટલા પવિત્ર આત્માથી દોરાય છે તે સર્વદેવના સંતાનો છે. અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે, આપણી યોજના પ્રમાણે દોડતા, પણ દેવના આત્માએ આપણને તેનામાં ચાલવાની, દોરવાની મન આપ્યું. હાલેલુયા. તેને આપણને ચલાવ્યા.
પહેલા આપણે આટલા બધા રેગ્યુલર પ્રભુની હજુરમાં પ્રાર્થના માટે જતા હતા. તમારા ઘરોમાં બાપ દાદાઓથી બાઇબલ હશે. કોઈની પાસે તો દાદાનો એકદમ ઓલ્ડ બાઇબલ પણ હશે. પણ તમારામાંથી કેટલા બધા લોકોને એવું નહીં ખબર હોય કે ઓબાદ્યા ક્યાં છે, હબાકુક ક્યાં છે, દલીલા કોણ છે, દબોરા કોણ છે, મફીબોસેત કોણ છે, મનાસા કોણ છે. આપણે નથી જાણતા, હું પણ નથી જાણતી. હા, આપણે જાણતા નતા. આપણે એટલું ખબર છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ દેવનું વચન, પણ એ વચન પોતાના સ્થાન પર રહેતું. પણ આપણી પર પ્રભુ એવી કૃપા કરી, જે કોઈ આ વચન સાંભળે છે, વાંચે છે તથા તેમાં લખેલું જે છે તેને પાળે છે, તેને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે એવા બાળકો હતા કે આપણે એક અધ્યાય પણ વાંચી શકતા નતા. પણ પ્રભુની સ્તુતિ થાવ, તમારામાં કેટલા બધા બાળકોએ આ બાઇબલને ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી પૂરું કર્યું હશે. તમારામાંથી કેટલા બધા સવારમાં બાઇબલ વાંચતા હશે, બપોરે સાંજે સૂતી વખતે, કે જ્યારે ટાઈમ મળે તમે બાઇબલ ખોલતા હશો ને કહેતા હશો, મને પ્રભુ શું કહેવા માંગે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ આપણા જીવન પર અદ્ભુત દયા કરી છે કે આપણે તેનામાં અને તે આપણામાં રહે. પ્રભુની સ્તુતિ થાવ. આ સર્વશક્તિમાન પ્રભુએ આપણે ઈસ્ટર સન્ડેથી અલગ મેસેજ આપ્યો છે. અને અત્યારે પણ આપણે જે મેસેજ સાંભળી રહ્યા છે એ મેસેજ માટે પ્રભુનો આભાર. જે શિષ્યો પ્રભુને છોડીને માથા પકડવા ગયા, પણ પ્રભુ વહેલી સવારે તેઓને મળવા આવ્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આખી રાતના નિષ્ફળ પ્રયાસ પછી વહેલા જઈને પ્રભુએ તેઓને એવી રીતે હાલેલુયા સફળ કર્યા કે તેઓની આત્મિક આંખ ખોલી ગઈ. યોહાને કીધું, ઓ પિતર, આ તો પ્રભુ છે. અને હવે પિતરને પણ ખબર પડી કે પ્રભુ છે, એટલે ઉઘાડો હતો અને ડગલો પહેરી દીધો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ તેઓને પૂછ્યું, તું ખાવાનું છે? નતું. પણ જ્યારે તેઓ કિનારા પર આવ્યા ત્યારે આગની ઉપર શેકેલી માછલી તેઓએ લીધા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની ખૂબ જ સ્તુતિ કરીએ કે દેવે તેઓને કોયલા પર, આગ ઉપર શેકેલી માછલી ખવડાવી, નાસ્તો કરાવ્યો. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે નાસ્તો કરાયા પછી ઓ પ્રભુ તેઓને હવે આગળ પોતાની ઈચ્છા બતાવે છે. બાઇબલ કહે છે, મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને ત્રીજી વાર દર્શન આપ્યું. એક વાર આપ્યું, બીજી વાર આપ્યું, ત્રીજી વાર આપ્યું. ઘણી બધી વાર દેવનો શબ્દ એક વાર, બે વાર, ત્રણ વાર અને એક વાર પણ આપણી સાથે આવે છે. વચનમાં એમ પણ લખ્યું છે, યહોવા એક વાર બોલ્યો અને મેં બે વાર સાંભળ્યું. કેટલી બધી વાર કોઈ મનમાં એક કલમ આવે છે ને, આપણે કામ કરતા હોય કે નોકરી પર જતા હોય કે રસ્તામાં કન્ટિન્યુ એ વચન આપણા મોંમાંથી મગજમાંથી નીકળતું નથી. કોઈ વખત એક ગીત આપણા હૃદયમાં આવ્યું અને આખો દિવસ એ ગીત રણન કરતા જ હોઈએ છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, આ શરીર જીવતા દેવનું મંદિર છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે, મારું ઘર, મારું મંદિર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. માટે આ મોબાઈલ ચર્ચ છે. પ્રેઝ ધ લોર્ડ. આ સિમેન્ટથી બનેલું એક પ્રાર્થનાનું એક હોલ છે, એક ભવન છે, એક જગ્યા છે. હાલેલુયા. પણ આપણે તો લિવિંગ મૂવેબલ ચર્ચ છે. પ્રેઝ ધ લોર્ડ. એવરીવેર, નોકરી પર હોઈએ, રસ્તા પર હોઈએ, મુસાફરીમાં હોઈએ, કેટલી અદ્ભુત કૃપા છે. આપણે પ્રભુને લઈને ફરીએ છીએ. હાલેલુયા. અને દેવ આપણી અંદર છે. પ્રભુનું વચન કહે છે ત્રીજી વાર. બોલો, ત્રીજી વાર.
ત્રીજી વાર દર્શન આપ્યું અને આપણે ગયા સન્ડે એ વચન જોયું કે તેઓ નાસ્તો કરી રહ્યા પછી હેને કોયડા પર રોટલી સરસ મજાની માછલી તૈયાર કરી કેવી ટેસ્ટી હશે ઓ બાપરે કોઈ રેસ્ટોરન્ટમાં નથી ના દેવે તૈયાર કરેલી વોટર કેટલી ટેસ્ટી હશે કેટલી મજાની હશે હેને આ ઉતરી જાય ડિલિશિયસ પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુ કહે છે મારી પાસે બોલો ઉત્તમ માનાથી તે તારા મુખને તૃપ્ત કરે છે એટલું નહીં પણ બાદ કહે છે તારા શત્રુઓના દેખતા તે તારે સારું મેજ તૈયાર કરે છે હાલેલુયા ચર્ચ આપણે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ કે દેવ આપણા સર્વ માટે સર્વસ્વ છે અને તે આપણી સંભાળ રાખે છે એ નાસ્તો કર્યા પછી યોહાનના દીકરા સિમોન પીતરને કહે છે તું તેઓના કરતા વિશેષ પ્રેમ શું તું મારા પર રાખે છે અને તેણે કીધું હા પ્રભુ હું રાખું છું તું જાણે છે અને દેવે કીધું તું મારા હલવાનને પાડ હલવાનને પાડ હલવાન નાનું નાનું અને એ વિશે આપણે જોઈ ગયા અને આપણા પ્રભુએ આપણી સાથે વાત કરી છે ચર્ચ કે આપણી અંદર આપણી મધ્યે હાલેલુયા જો કોઈ નવો હાલેલુયા વિશ્વાસી છે નવું બાળક છે તો તે હલવાન સમાન છે હાલેલુયા એ હલવાન કૂદકો મારતા એને ખબર જ નથી પડતી કે ક્યાં જવું અને ક્યાં નહીં જવું એ હલવાનને પાડે છે પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુ પોતાના હાથથી તેને સંભાળે છે અને દેવે કીધું છે હું ઉત્તમ ઘેટા બાળક છું યોહાને લખેલી સુવાર્તાના 20મા અધ્યાયની અંદર આપણે 21મી કલમમાં પ્રભુનું વચન જોયું ઈસુએ તેઓને ફરીથી કહ્યું કે તમે શાંતિ થાઓ જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું હવે હું તમને મોકલું છું બોલો હવે હું તમને મોકલું છું પ્રભુ કહે છે મારું મિશન મારું કાર્ય આ શરીરમાં આવીને સંપૂર્ણ થઈને મેં પ્રાણ છોડ્યો મેં કીધું હતું કે હું મરી જઈશ ત્રીજા દિવસે ઉઠીશ આ મંદિરને તોડી નાખો અને ત્રીજા દિવસે એને ઊભું કરવામાં આવશે પ્રેઝ ધ લોર્ડ ચર્ચ અને ત્રીજા દિવસે પ્રભુ સજીવન થયા મનુષ્ય માટે જે કરવાનું હતું એસ્તર માટે જે કરવાનું હતું તમારા માટે જે કરવાનું હતું શું બાકી રાખ્યું નહીં અને પછી 40 દિવસ પછી તે સ્વર્ગમાં ગયો પણ તે પહેલા તેણે પોતાના શિષ્યોને પોતાના લોકોને બોલ કર્યો કે હવે મારી સી ઈચ્છા છે હું તો પૃથ્વી પર એણે કીધું તો થોડા સમય પછી તમે મને જોશો નહીં તમે મને શોધશો પણ હું મળીશ નહીં હાલેલુયા શરીરમાં તમે મને શોધશો નહીં મળો આત્મામાં તો હું તમારી મુલાકાત લેતો રહીશ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુની સ્તુતિ થાવ હવે મારા બાળકો હવે મારા શિષ્યો હવે મારા લોકો મારા બોલાવેલા મારા છોડાવેલા મારાથી મુદ્રાંકિત કરેલા મારા તેડાથી તેડાયેલા તમે તમારા તેડાને તુચ્છ ન ગણો મેં તમને એટલા માટે તેડ્યા છે કે તમે આશીર્વાદી થાવ તમારાથી ઘણા આશીર્વાદી થાય તમે તૃપ્ત થાવ તમે ઘણાઓને તૃપ્ત કરનારા હોય તમે દેવથી સાજાપણું પ્રાપ્ત કરો અને તમારાથી ઘણા લોકો પવિત્ર આત્મા અને દેવના વચન પ્રમાણે સાજા થાય પ્રેઝ ધ લોર્ડ તમારી આંખ દેવના મહિમાને ગૌરવને જોવે ઘણા જોવે કેમ કે બાઇબલ કહે છે આ પાણી જે પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદી વહેશે તેણે ઇબ્રાહીમને કહ્યું કે ઓ ઇબ્રાહીમ તારાથી પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદિત થશે બોલો આશીર્વાદિત પૃથ્વીના સર્વ લખ્યું છે હાલેલુયા અને આપણે આત્મામાં પ્રભુના વચન પ્રમાણે કે જેટલા વચનથી જન્મ્યા તેવો જ ને દેવે ઇસ્રાયેલી અથવા ઇબ્રાહીમના સંતાન કીધા હું અને તમે વચનથી જન્મ્યા છે
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને વચનથી જન્મેલા છે તે પ્રથમ જનીન છે, જે પ્રથમ જનીન છે તે જ્યેષ્ઠ છે, અને જ્યેષ્ઠ છે એનો બધો વારસો દેવ તરફથી તેને માટે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે પ્રભુ કહે છે મારા બાળકો તમે મારું કામ કરો. એસ્તર તું કામ કર. અને હવે તે ફરીથી કહે છે એના બીજી વાર કહે છે. અને આવો આપણે એને વાંચીએ 16મી કલમ, યોહાન 21:16. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તેને કહે છે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે મારા ઘેટાને સાચવ. પહેલી વાર કીધું હલવાનને, હે ને? પ્રભુનું વચન કહે છે મારા હલવાનને પ્રેઝ ધ લોર્ડ. તમે કોઈ પક્ષી પાળો, કે તમે કોઈ ડોગી પાળો, કે તમે રેબિટ પાળો, કે તમે કશું ઘરમાં પાળો, તો તમે એને સવાર સાંજ તો તમે એની દરકાર કરો છો, હે ને? પ્રભુના બાળકો હું આમ કહેવા માંગુ છું, પાળવું મતલબ કે બધી રીતે સંભાળવા. હાલેલુયા. પછી પ્રભુ કહે છે મારા ઘેટાને સાચવ. ઘેટા એટલે મોટું, જુવાન. હવે તે હલવાન નથી, પણ હવે તે મોટું છે. હવે હું આજ આપને કહું છું કે જો આપણે પ્રભુના શિષ્ય છીએ, જો આપણે પ્રભુના બાળકો છીએ, અને આપણે પ્રભુનું સેવા કરવાનું મન આપણને છે, તો હું આજ આપને કહું છું કે આપણને હલવાનને પાળવાનું અને ઘેટાને સાચવવાની સેવા દેવ પોતે આપી રહ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર જે મોટા ઘેટાઓ છે તે વાડામાંથી જતા રહે છે, વાડામાંથી જતા રહે છે. હું દાખલા તરીકે ઘેટાનો તમને દાખલો આપું જે બાઇબલમાંથી છે. તમને ખબર છે લૂકની લખેલી સુવાર્તાની અંદર એક વ્યક્તિને 2 હાલેલુયા દીકરા હતા, અને આ બંને દીકરા મોટા થયા, અને નાનો દીકરો મોટો દીકરો બંને બાપના ઘરમાં કોઈ સારાવાનાની ખોટ નથી. બાપના ઘરમાં નોકરો ચાકરો બધું હતું, પણ નાનો દીકરો હવે જુવાન થયો. એની ઘણાઓની સાથે દોસ્તી થઈ, ઘણા મિત્રો થયા. અને બાઇબલ આ દીકરાની માટે, આ જુવાન ઘેટા માટે બાઇબલ એમ કહે છે કે એ બાપની આગળ એક હિંમતથી કહે છે, અને હિંમતથી કહે છે કે બાપ મને મારી ભાગ આપી દે. લૂક 15મો અધ્યાય 11મી કલમથી. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓની પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દાડા પછી નાનો દીકરો એકઠું કરીને દૂરદેશ ગયો. ત્યાં બદફેરીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યું. પછી તે દેશમાં દુકાળ પડ્યો ને તંગી પડવા લાગી. તેથી જઈને દેશના વતનીઓમાંના એકના ત્યાં રહ્યો, અને ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. અહીંયા તમે જુઓ, મોટો થયો એટલે રૂપિયા પૈસા લઈને ચાલ્યો. મિત્રોની સાથે બધું ઉડાવી લીધું. પોતાની ઈચ્છા હતી તે પ્રમાણે. અને હવે બાઇબલ કહે છે રોજ તેના પિતા રાહ જોતા, દીકરો ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને પ્રભુની સ્તુતિ થાવ. એક દિવસ એક દીકરાને બાપનું ઘર યાદ આવ્યું, અને કીધું કે મારા બાપના ઘેર તો નોકરો પેટ ભરીને ખાય છે, એ ભૂંડોની સિંગ નથી ખાતા. પેટ ભરીને રોટલી ખાય છે, અને હું ભૂંડોની સિંગ ખાઉં છું. બાપાને કહીશ કે મને માફ કરો. દીકરા તરીકે નહીં, પણ ચાકર તરીકે મને સ્વીકારો. એક પસ્તાવિક હૃદયથી આવ્યો, અને બાઇબલ કહે છે હજુ તો દીકરો પોતાની બાપની પાસે ગયો, અને એ વેગળો હતો. વેગળો એટલે દૂર.
આવો 20મી કલમ. પછી તે ઉઠીને પોતાની બાપની પાસે ગયો. હજુ તે ઘણી વેગળો હતો એટલામાં તેના બાપે તેને દીઠો ને તેને દયા આવી અને દોડીને તેને ભેટ્યો ને તેને ચુંબીઓ કરી. હાલેલુયા. દીકરાએ તેને કહ્યું, બાપા, અમે આકાશ સામે તારી આગળ પાપ કર્યું છે, હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું, સારામાં સારો જામો જતી કાઢી લાવો, એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો અને પગમાં જોડાણા. કે શું કારણ છે? 24મી કલમ જો તમે ખોલ્યું છે તો મારી સાથે વાંચો. કેમ કે આ મારો દીકરો મોહ હતો, તે પાછો જીવતો થયો છે, તે ખોવાઈ ગયેલો હતો, પાછો મળ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારા ઘેટાને સાચો. પ્રેઝ ધ લોર્ડ. અને આજ 15મા અધ્યાયમાં કહે છે, એક માણસને 100 ઘેટા હતા અને એક ઘેટું ખોવાઈ ગયું. અને બાઇબલ કહે છે કે તે ઘેટાને શોધવા લાગ્યો અને મળ્યું ત્યારે ખાંડ પર ઊંચક્યું. લૂક 15 અને હું તેની 3જી કલમથી વાંચું છું. તેણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય, તેમાંનો એક ખોવાઈ ગયું હોય, તો પેલા 99 ને રાનમાં મૂકીને ખોવાયેલું ચડે ત્યાં સુધી તે તેની શોધમાં નહીં જાય? અને તેને ચડે ત્યારે હસતી તેને પોતાની ખાંડ પર ચડાવે છે ને ઘેર આવીને પોતાના મિત્રોને પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયેલું હતું, તે મને મળ્યું છે. હું તમને કહું છું, એ જ રીતે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે, તેના લીધે આકાશમાં આનંદ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આજે આપણને શીખવાડે છે, ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, મારા કેટલા બધા ઘેટા વાળાની બહાર છે, કેટલા બધા ઘેટાઓ વાળાની બહાર છે. હું કોને મોકલું? મારા ઘેટાને કોણ ખાંડ પર ઉંચકીને લાવશે? કોણ મારા ઘેટાને પાળશે? કોણ તેને પાટો બાંધશે? પ્રબોધકોના પુસ્તકમાં જુઓ તો ત્યાં તે લખ્યું છે, જે ખોવાયેલું છે તેને પાટો બાંધે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના બાળકો, આજે આપણો પ્રભુ આપણને કહી રહ્યો છે, એસ્તરને કહી રહ્યો છે, શું તું વધારે પ્રેમ રાખે છે? હું કહું, આ પ્રભુ, હું તારા પર બહુ પ્રેમ રાખે છું. તો પ્રભુ કહે છે, તો તું મારા ઘેટાને સાચવ. હાલેલુયા. હવે 3જી વાર પ્રભુ તેને પૂછે છે, 17મી કલમ. તે 3જી વાર તેને કહે છે, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? પિત્તર દિલગીર થયો, કેમ કે તેને 3જી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર પ્રેમ રાખે છે? તેને કહ્યું, પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે, મારા ઘેટાને પાળ. જેમ તું હલવાનને પાળતો હતો, નાનું હલવાન, એમ આ મોટાને પણ તું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પિત્તરને પ્રભુએ જોયો ત્યારે તેને કહ્યું, ઓ પિત્તર, હવે તું કેફા કહેવાશે. બોલો, કેફા. કેફા. કેફા એટલે પથ્થર. કયો પથ્થર? પિત્તરના પત્રને આપણે ખોલીએ જ્યાં પ્રભુ એક પથ્થર વિશે વાત કરે છે. હાલેલુયા. હાલેલુયા. પિત્તરનો પહેલો પત્ર 2જો અધ્યાય. હાલેલુયા. આપણે 4થી કલમથી વાંચીએ. પહેલો પિત્તર 2જો અધ્યાય 4થી કલમથી. હાલેલુયા. જે જીવન પથ્થર છે, જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે. હાલેલુયા. 5મી કલમ સાથે વાંચીએ.
તેની પાસે આવીને તમે પણ જીવન પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. હાથ ઊંચો કરી કહો, ખ્રિસ્ત ઈસુમાં હું જીવંત પથ્થર છું. હાલેલુયા. જે પિત્તરને પ્રભુએ કીધું કેફા, તું કેફા કહેવાશે, મતલબ કે પથ્થર. તમને ખબર છે વાતને, કેમ કે તમે બધા આત્મિક સંતાનો છો કે પ્રભુએ પિત્તરને કીધું કે તું કેફા કહેવાશે. જો કદાચ ના ખબર હોય તો હું બોલું છું. યોહાન પહેલો અધ્યાય અને તેની 41મી કલમથી વાંચું છું. યોહાન 1:41. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહે છે કે મસીહ, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે મને મળ્યો છે. કોણ કે છે? આંદ્રિયા. ઓકે. તે તેને ઈસુની પાસે લઈ આવ્યો અને ઈસુએ તેની સામે જોઈને કહ્યું, તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. જેનો અર્થ પથ્થર છે. અને આપણે પ્રેરિતો અને પ્રબોધકોના કાયા પર બંધાયેલી દેવની મંડળી છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આ ત્રીજી વારના દર્શનમાં પ્રભુ આપણી સાથે વાત કરે છે કે તમારા ઘેટાને સાચવ, મારા ઘેટાને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આની માટે હું એક બીજું વચન કરાવવા માંગુ છું. યશાયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 40મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 40મો અધ્યાય અને આપણે વાંચીએ. પ્રભુના નામને ધન્યવાદ આપતા, પ્રભુની સ્તુતિ કરતા 11મી કલમ. યશાયા 40:11. ભરવાડની પેઠે તે પોતાના ટોળાનું પાલન કરશે ને તે બચ્ચાને પોતાના હાથથી એકઠા કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે. તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે. પ્રેઝ ધ લોર્ડ. ગ્લોરી. હે સિયોન સારી વધાવણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. અને સારી વધાવણી કહેનારાઓ માટે તો બાઇબલ કહે છે કે જેઓ સારી વધાવણી ફેલાવે છે તેના પગ તો કેવા સુંદર છે. યશાયા 52:7મી કલમ. હાલેલુયા. યશાયા 52:7. જે વધાવણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધાવણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવરાજ કરે છે, તેના પગો પર્વત પર કેવા શોભાયમાન છે. મતલબ કે માથાથી માંડીને પગના તળિયા સુધી સારી વધાવણી કહેનારા, હાલેલુયા, અનંત જીવનની વાતો કહેનારા પ્રભુનું વચન કહે છે તેઓના પગલા સુંદર છે. હું મારો આત્મા તેઓના પર રેડી દઈશ અને જેમ હું ઘેટા પાળક છું તેમ તેઓના ઉપર મારો એ આત્મા રહેશે અને તેઓ મારી મંડળી, મારા બાળકો અને મારા ટોળાનું પાલન કરશે. આપણે આપણા દૈહિક મનથી અને દૈહિક વ્યવહારથી આપણે કેવો પ્રેમ કરીશું? જે ઉછીનું આપશે એને ઉછીનું આપીશું, જે પ્રેમ કરે છે તેને પ્રેમ કરીશું, જે ભેટ આપે છે તેને વળતી ભેટ આપીશું. પણ આપણે કદી
જે આપણે પૂછતું નથી, જે આપણો શત્રુ છે તેને આપણે પ્રેમ કરી શકતા નથી. એ આપણો મનુષ્યનો સ્વભાવ છે. પણ જ્યારે પવિત્ર આત્મા આપણા પર આવે છે ત્યારે પવિત્ર આત્માથી વહેવડાવેલો પ્રેમ શત્રુઓને પ્રેમ કરે છે, માર્ગમાં ભૂલા પડેલાઓને પ્રેમ કરે છે, માર્ગદર્શન આપવાને માટે પવિત્ર આત્મા બુદ્ધિ અને જ્ઞાનથી વાત કરે છે. બોજથી લદાયેલાના બોજા હલકા કરવા માટે પ્રભુનો આત્મા આપણને દોરે છે. કેમ કે યોહાનની લખેલી સુવાર્તામાં બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, જે મારા પર વિશ્વાસ કરે છે, હું જે કામો કરું છું તે કામો તેઓ કરશે, પણ તેઓના કરતા પણ મોટા કામો કરશે. આપણામાં કોને ધગસ છે, કોને એક હાલેલુયા બોધ છે, કોણ ચાહે છે કે પૃથ્વી પરના અમારા મનુષ્ય અવતારની અંદર મારા દેવને ગમે છે તેવું જીવન જીવવું કે હું પણ મોટા કામ કરી શકું, હું પણ દેવની ઈચ્છાને પૂરી કરી શકું. એ જ પવિત્ર આત્માનો પરાક્રમ મારી અંદર રહે અને મારામાં દેવનો પ્રકાશ, દેવનો ગૌરવ અને દેવનો પ્રેમ અને દેવની દયા અને દેવનો સ્વભાવ મારામાં રહે. તો ધન્ય છે એવી વ્યક્તિ કે જેઓ પ્રભુને શોધી રહ્યા છે. ધન્ય છે એવા લોકો જેને આત્માની ભૂખ તથા તરસ છે, તેઓ ધરાશે અને તેઓના ઉપર એ દેવનો આત્મા રહેશે કે તે હલવાનને પાડશે, તે ઘેટાઓને સાચવશે અને ઘેટાઓને પણ પાળશે. ચર્ચ પ્રભુ આજે પોતાની નજર આખી સૃષ્ટિ પર કરી રહ્યો છે અને તે જાણે છે કે તેનું આગમન નજદીક એટલે કે ભરણા પાસે છે. અને બીજી બાજુ દેવ જોવે છે કે કેટલા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. આવો માર્કની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય વાંચીએ, ત્યાં દેવ શું કહે છે? માર્કની લખેલી સુવાર્તા અને તેનો 18મો અધ્યાય. અને આપણે વાંચીએ, પ્રભુની સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. હાલેલુયા. તેની 14મી કલમ સાથે વાંચીએ. માર્કની 18 અને 14. આવો આપણે સાથે વાંચીએ. એમ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. નાનામાંના એકનો નાશ થાય. આ પૂછી કરીને જુઓ, બરોડા સ્ટેશન પર કેટલા બધા બાળકો છે. મને આજે પણ યાદ છે કે હું બોમ્બે લોકલ ટ્રેનમાં પહેલી વાર જ્યારે મેં મુસાફરી કરી અને લોકલ ટ્રેનની ધક્કા માર અંદર જાઓ, ભીડ ભયંકર. થોડી મિનિટ ઊભી રહીને દોડે ટ્રેન પાછી. અને ટ્રેનમાં મેં જોયું કે લોકો ધક્કા મૂકી કરીને ચડ્યા. અને એમાં કોઈ વ્યક્તિ તો એવા છે કે જે સવારે 4 વાગે ઉઠીને પોતાના ઘરેથી નીકળીને 1.5 કલાકની એ લોકલ ટ્રેનની જર્ની કરીને નોકરી કરે. આખો ખીચોખીચ. અને મને એકદમ વિચાર આવ્યો, હમણાં પ્રભુ આવશે, આ ટ્રેનમાંથી કેટલા લોકો અદ્રશ્ય થઈ જશે. અને એકદમ મારું હૃદય તૂટી ગયું અને ત્યાં જ મધ્યસ્થી કરવા લાગી. ઓ બાપ, કેટલા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. ઓ બાપ, કેટલા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. તારે આવવું છે, પણ તું વિલંબ કરે છે. કેમ કે આ એક નાનામાંથી કોઈનો નાશ થાય તારી ઈચ્છા નથી. ચર્ચ, જો આપણે પુનરુત્થાન પામેલા પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, રિયલ આપણે એમ કહે છે હેપી રેઝરેક્શન ડે, તો આપણે એની સાથે આપણા જીવનને જોઈએ કે આપણે કયા પ્લેટફોર્મ પર ઉભા છીએ. પુનરુત્થાનના પ્રભુની સલામ માટે પ્રભુનો આભાર. ઈસ્ટર એ રેઝરેક્શન ડે માટે ખૂબ આભાર. એ ખાલી કબર માટે આભાર. પણ આજ આપણા જીવનને પ્રભુ જોવે તો આપણા સગા ક્યાં છે? આપણા મિત્રો, જેને આપણે મિત્ર કહે છે, મારો મિત્ર. ઘણા કહે તો બસ મિત્રની જ વાત કરે. મારો મિત્ર છે, મારો ફ્રેન્ડ છે. યસ, તમારા ફ્રેન્ડ છે, પણ તમારા ફ્રેન્ડનું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે.
તમારા ફ્રેન્ડ માટે તમે ઘૂંટણે પડ્યા, તમારા ફ્રેન્ડ માટે પ્રભુ પાસેથી તાકાત લઈને તમે પ્રભુને વચન શીખવાડ્યું કે દેવ તને પ્રીતિ કરે છે, કે તમારા ફ્રેન્ડની સાથે ગુલ્ફી ખાધી, તમારા ફ્રેન્ડની સાથે પીઝા ખાધી, તમારા ફ્રેન્ડની સાથે મેકડોનાલ્ડમાં ગયા, આનંદ કર્યો, એની વર્ષગાંઠમાં તમે આપ્યું અને તમારી વર્ષગાંઠમાં એણે આપ્યું અને તમે બહુ વર્ષો સુધીના ફ્રેન્ડ છે, પણ એ જ ફ્રેન્ડ એક દિવસ કહેશે મિત્ર તે મને મિત્ર કીધો પણ તે મને ઈસુ માટે વાત ના કરી. તમે પ્રબોધકના પુસ્તકમાં છો, બાઇબલ કે છે ચોકીદાર તું તેઓની આગળ પોકાર કરીને તેને મારું વચન કઈ સંભળા, જે સત્ય મેં તને આપ્યું છે તું કઈ સંભળાવ, અને જો તે મારો શબ્દ તારું સાંભળીને પોતાની દુષ્ટતાથી ફરશે તો તે પોતાનો પ્રાણ બચાવશે, પણ ચોકીદાર તો નહીં બોલે અને તે નાશમાં જશે, તેનું રક્ત તારા માથા પર. મને અને તમને બહુ મોટું મિશન મળ્યું છે. હું તમને એમ નથી કહેતી કે ચકચુટેન તરત જોડો લઈ લો અને શું કે પત્રિકાઓ લઈ લો અને તમે પ્રગટ કરવા માંડો. હું તમને એમ કહું છું જ્યાં સુધી દેવનું પરાક્રમ અને સામર્થ્ય અને દેવનું લીડિંગ અને દેવનું પરાક્રમ તમને દોરે નહીં ત્યાં સુધી તમે એની હજુરમાં એની ઈચ્છા પ્રમાણે ચાલો. બહુ મોટો સેવક જેને પાણીનું રક્ત અને રક્તનું પાણી બનાવ્યું, જેના દ્વારા સમુદ્ર હટી ગયો, કે છે કે ઓ પહાડો તને શું થયું છે કે તું કૂદકા મારે છે, પહાડો કૂદકા મારીને ઇસ્રાયેલને જગ્યા આપી દેતો, સમુદ્ર કે છે તને શું થયું નાઠો. 114 ગીતશાસ્ત્રમાં જુઓ યર્દન તને શું થયું તું પાછી હટી. પાવરફુલ પ્રભુના સેવકો એ સેવકો માનો મુસાફર છે, તારી સમક્ષતા મારી સાથે ન આવે મને ડગલું પણ અહીંથી આગળ ના લઈ જઈશ. આજે આપણો પ્રભુ 2026માં એવા વિશ્વાસીઓ, એવા શિષ્યો, એવા બાળકો ને શોધી રહ્યો છે કે જે પ્રભુની પ્રેઝન્સમાં ચાલે. અને પ્રભુની પ્રેઝન્સ શું કહે છે? મારા હલવાનને પાર, મારા ઘેટાને સાચ, મારા ઘેટાને પણ આ દેવી પોતાની ઈચ્છા બતાવી પિત્તરને, જે પિત્તરને તેણે કહ્યું કે તું કેફા કે બસ. એ પિત્તરને તે ઓળખતો તો પણ એ ડગમગો છે, વિકાણ છે, દોડ આવ્યો છે એવું પણ પ્રભુને ખબર હતી. એટલો બધો દોડ આવ્યો હતો એને તમારા પગ ના ધોવા દઉં તને, એ ગુરુને કહેતો તો નહીં ધોવા દઉં મારા પગ તને, અને બધાને લાગે કે ઓ સારો માણસ છે ના ગુરુનો પગ નહીં ધોવા દેતો. યસ યસ, સો મેની ટાઈમ આપણા સ્પીચ, આપણા એટીટ્યુડ, આપણા વલણ લાગે બહુ સારા પણ દેવની આગળ નથી પણ હોતા. અને દેવે પિત્તરને કીધું જો તું તારા પગ મને ધોવા ન દે તો તારે અને મારે કોઈ લાભ ભાગ નથી. અને તેણે કીધું ઓકે પ્રભુ, ઓકે પ્રભુ, હવે એટલા પગને ટોટલ લગાવી દે ના. અને પ્રભુએ એને કીધું કે નાયલો છે તેને નાહવાની જરૂર નથી, તેને પગ ધોવાની જરૂર છે. વિશ્વાસીને વારંવાર બેપ્ટિઝમ લેવાની જરૂર નથી. આ સેવકે બેપ્ટિસ્મા લીધું, ઓકે, ઓ હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાય. અહીંયા સંદેશો સાંભળ્યો ત્યાંય બેપ્ટિસ્મા લીધું, હો અહીંયા સંદેશો સાંભળ્યો ત્યાંય બેપ્ટિસ્મા લીધું. અરે પ્રભુ કહે છે નાયલો છે તેને પગ ધોવાની જરૂર છે. તું જો પોતાને તું ક્યાં અશુદ્ધ થયો છે, અને માટે કહું છું જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. તમે કહેશો એસ્ટર સિસ્ટર શું તમે કહો છો? યસ, લોકો એવા છે એક મિનિસ્ટ્રીમાંથી જાય બેપ્ટિસ્મા લે, બીજી મિનિસ્ટ્રીમાં જાય બેપ્ટિસ્મા લે, ત્રીજી મિનિસ્ટ્રીમાં જાય બેપ્ટિસ્મા લે. હું આજ આપને કહું છું એક દેવ, એક પવિત્ર આત્મા, એક બેપ્ટિસ્મા, એક જ મંડળી,
ઘડી ઘડી દફનાવાનું નો. જે વ્યક્તિ બાપ્તિસ્માના મરવાની નથી સમજ્યું તે હર જગ્યાએ જઈને ડૂબકી માર્યા જ કરે છે. ના, પ્રભુને દુઃખ થાય છે. તું નાનો છે, તને નાવાની જરૂર નથી, પગ ધોવાની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણા પગ ગંદા છે એને ધોવાની જરૂર છે. અને માટી બાદલ કે છે જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. શાસ્ત્ર પ્રમાણેનું એક જ વખતનું સ્નાન. પ્રેઝ ધ લોર્ડ. અને એ આપણા પ્રભુને મદદ કરે, એ આપણા પ્રભુને પસંદ છે. અને જ્યારે આપણે મંડળી છીએ, પ્રભુના બાળકો છીએ, આપણે તેના લોકો છીએ, આપણામાંનો કોઈ વ્યક્તિ એવું નથી કે જેમ કે પ્રભુએ મને પસંદ નથી કર્યો. ના, આપણે બધા તેનાથી પસંદ કરાયેલા છે. આપણે બધા ખ્રિસ્તી ઈસુના શરીરના અવયવો છે. કોઈને એક કામ માટે, કોઈને બીજા કામ માટે, કોઈને ત્રીજા કામ માટે. જેમ શરીરના અવયવ અનેક છે, પણ દરેક શરીરના અવયવનું કામ જુદું છે, પણ બધું મળીને બ્રેન જેમ કે છે તેમાં શરીર ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વેદી એવોર્ડ લઈને આવ્યો છે. કેટલું સુંદર. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આખું શરીર કોઈ કામની માટે લાગે છે, આંખ, હાથ, કલર, સમય, તો એ મહિમા આવી જાય છે. હાલેલુયા. અને મહિમાથી પેરેન્ટ્સ બધા જ ખુશ થાય છે. હાલેલુયા. આપણે બધા જ્યારે પ્રભુની યોજના પ્રમાણે કાર્ય કરીએ છીએ ત્યારે પ્રભુને આનંદ થાય છે, કેમ કે આપણે તેના શરીરના અવયવો છે. અને તેથી આપણો પ્રભુ આ એક વચનને પણ આપણે કાઢીએ. હાલેલુયા. રોમીયોનો પત્ર. કેમ કે પાઉલ દેવની મંડળીને શીખવાડતો હતો અને તે આપણને પણ શીખવાડે છે. હાલેલુયા. અને પ્રભુ આપણને પણ તેના માર્ગમાં ચાલવાની મદદ કરે છે. રોમીયોનો પત્ર 14મો અધ્યાય પહેલી કલમ. રોમી 14:1. આવો આપણે બધા સાથે વાંચીએ. રોમી 14:1. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંસાર પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. વિશ્વાસમાં નબળો છે એને શું કરો? તમે અંગીકાર કરો. એને ડંફાસ નહીં મારવાની. સેલ્ફ રાઇચસનેસ, હું મને ઓકે, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ જે તમને આપ્યું છે, પણ જે નબળો છે તમે તેનો અંગીકાર કરો. એના નવા જન્મેલા બાળકોને ચિકનનો આપી દો, લોલીપોપ, ચિકન ખાવા ખાશે. મોંમાં મૂકશે તો બાળકની ગળામાં ભરાઈ જશે, સફોકેશન થશે, બાળક મરી જશે. પણ બાળકની સાથે શું, કેવી રીતે વર્તવું, સંભાળવું, દેવે માણસને જ્ઞાન આપ્યું છે. એમ આત્મા પણ જ્ઞાની છે. બધો આત્મા જ્ઞાની છે. પવિત્ર આત્મા એ દેવનો આત્મા છે. એ જ્ઞાન ખુદ એક જ્ઞાન છે. એની પાસે જ્ઞાન છે એમ નહીં, એ ખુદ જ્ઞાન છે. પવિત્ર આત્મા પાસે બુદ્ધિ છે એમ નહીં, એ ખુદ બુદ્ધિ છે. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પોતે હીલ કરે છે. એની પાસે હીલિંગ પાવર છે. એવું એ પોતે હીલર છે. આમેન, આમેન. એની પાસે અજવાળું છે? ના, એ ખુદ અજવાળું છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. જો પવિત્ર આત્મા છે તો બુદ્ધિ છે, જ્ઞાન છે, ડિસિપ્લિન છે, શિસ્ત છે. પવિત્ર આત્મા દેવનો છે પણ બહુ નમ્ર છે. હાલેલુયા. ખૂબ નમ્ર છે. પ્રેઝ ધ લોર્ડ. મારો સેવક મૂસા આખા વિશ્વમાં, જગતમાં નમ્ર છે. પ્રેઝ ધ લોર્ડ. નમ્ર જનોને ધન્ય છે. યોગ્ય સમય તેઓને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવશે. બોલો યોગ્ય સમય. આવો રોમી 15 અને પહેલી કલમ. રોમીયોનો
ખૂબ સ્તુતિ થાવ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો આપણે વાંચીએ સાથે. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણા શક્તિમાનોની ફરજ છે. બોલો ફરજ. હાલેલુયા. સહન કરવું કોને? અશક્તોને સહન કરવું. હે ને? તમે જો અશક્તોને સહન કરવાનું એક એક્ઝામ્પલ હું તમને આપીશ. જે જાગૃતિ બેન આયા છે, ઉભા થઈ જાઓ જલ્દી. આ બેનને બધા ઓળખે છે ને, નથી ઓળખતા તો મોડું જોઈ લો. આ જાગૃતિ બેનને 21 વર્ષની મૈત્રી નામની દીકરી છે. 21 વર્ષની છે અને એ તમને ખબર છે ને, મેન્ટલ રિટાર્ડેડ છે, બધા બહુ પ્રોબ્લેમ છે. આ મૈત્રી ઘણી વાર ચીસો પાડે મારા ઘર સુધી સંભળાય અને ઘણી વાર આ મૈત્રી એની મમ્મીને નખોયા ભરી દે, એના આખા હાથ ઉપર નેલ્સ હોય. 21 વર્ષની છોકરીને તે ઉપલા માળથી ઉંચકીને કે પગથિયા નીચે વ્હીલચેરમાં બેસાડી અહીંથી જીએમઆરએસ હોસ્પિટલ કેટલું દૂર છે? ચાલીને કંટાળો આવે ને તમે. વ્હીલચેરમાં એક 20 વર્ષની જુવાન છોકરી, મે બી 60 કિલો વજન હશે, બહુ હેલ્ધી છે શરીરે. એ આ જાગૃતિ પોતાની છોકરીને ચેક જીએમઆરએસ હોસ્પિટલ લઈ જાય. કેસ કાઢવાની લાઈન છે, ડોક્ટરની લાઈન છે, દવાની લાઈન છે. ઓ પરસેવેરે જે થાય ને પછી ત્યાંથી ધક્કો મારતી પોતાની છોકરીને અહીંયા લાવે અને એક પગથિયું ઊંચકીને તે પોતાની છોકરીને ઘરમાં લઈ જાય. સાચી વાત બોલું છું? ગપ્પા મારું છું તો કહી દેજો મને. આ ગપ્પા મારવાની જગ્યા નથી. હું આપને કહું છું, 21 વર્ષની છોકરીની નિર્બળતાને એની માં સહન કરે છે. એ બચકા ભરે સહન કરે છે, નખોડિયા મારે છે અને સહન કરે છે. અને આઈને કહે છે મૈત્રી માંદી છે, પ્રાર્થના કરજો. મૈત્રી માંદી છે, પ્રાર્થના કરજો. બેસી જાઓ સિસ્ટર. હું આજ આપને કહું છું, આપણે વિશ્વાસીઓ પર કેવો પ્રેમ કરીએ છીએ. મારો પડોશી કોણ? આ સંડે તમે સાંભળ્યું અને દેવે કીધું આ તારો પડોશી એ છે યરુશલેમથી એરોકો જતો એક માણસ, જેને લૂંટારાઓએ લૂંટી લીધો, અધમો કરીને એને રોડ સાઈડમાં નાખી દીધો. યાજક ત્યાંથી નીકળ્યો જોઈને હરી ગયો, લેવી નીકળ્યો જોઈને જતો રહ્યો. પણ એક સમૃદ્ધિ આવ્યો, તેને જોયો, તેને દ્રાક્ષ રસ અને તેલથી પાટો બાંધી એને ઉંચકીને જાનવર પર બેસાડી. બોલો માવજત કરનારના ત્યાં તે લઈ ગયો અને કીધું આ લો થોડા પૈસા, વધારે ખર્ચો થશે તો હું આપીશ. આપણો પ્રભુ બાઇબલ આપણને એ જ શીખવાડે છે, નાશમાં જતા આત્માઓને બચાવવા, દયા અને રહેમનો આત્મા, બુદ્ધિ અને જ્ઞાનથી ભરપૂર જીવન. આપણો પ્રભુ આપણને આમ પણ કહે છે. આપણો સમય થયો છે. યર્મિયા 3 અધ્યાય દેવ શું કહે છે? ચર્ચ આજે જ આ ચર્ચની અંદર હાલેલુયા પ્રભુને એવા લોકો મળી જ આવે કે જે હલવાનને પાડે, ઘેટાને સાચવે ને ઘેટાને પાડે. તો મારો બાપ હિન્દુસ્તાનનો દેવ કેટલો હરખાશે. યર્મિયા પ્રવચકનું પુસ્તક 3 અધ્યાય હાલેલુયા 15 કલમ. યર્મિયા 3 અને 15. મારા મનગમતા બાળકો હું તમને આપીશ. બાળક નથી, બાળકો. મારા મનગમતા બાળકો હું તમને આપીશ ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. બોલો જ્ઞાન અને બુદ્ધિથી. પ્રભુ આજે આ ચર્ચમાં જ્ઞાન અને બુદ્ધિનો આત્મા રેડી દેવા માંગે છે. પ્રભુ આ ચર્ચમાં સામર્થ્ય અને પરાક્રમનો આત્મા મોકલવા માંગે છે. કેમ કે તેને કીધું તું મારો આત્મા આવશે, તમે સામર્થ્ય પામશે. વળી યહોવા કહે છે કે જ્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો તે સમયે યહોવાનો કરારપોશ
વિશે તેઓ ફરી બોલશે નહીં અને મનમાં આવશે નહીં, તેમનું સ્મરણ તેઓ કરશે નહીં, તેઓ જોવા જશે નહીં. એવું યાકોબ કહે છે. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. મનગમતા, બોલો મનગમતા. પ્રભુએ દાઉદ વિશે કીધું, મને મારો મનગમતો માણસ મળ્યો છે. દાઉદ કોણ હતો? ઘેટા બાળક હતો. હાલેલુયા. પ્રભુ આજે આપણને કહે છે કે મારી દીકરી, મારો દીકરો, શું તું તેઓના કરતા વિશેષ મારા પર પ્રેમ કરે છે? અને જો તું પ્રેમ કરે છે અને મહેનત કરે છે તો હું તને મારું વચન આપું છું. આવો પિતરનો પહેલો પત્ર. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. 5મો અધ્યાય પહેલી કલમથી વાંચું છું. પિતર પત્ર લખતા કહે છે, તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી, વડીલ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી, એટલે દુઃખો સહન કર્યા છે, પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છે. એથી તેઓને વિનંતી કરું છું કે બીજી કલમ સાથે વાંચી, દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચ લોકને સારું નહીં પણ હોશથી કરો. ત્રીજી કલમ, વડીલ તને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહીં પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાવ. જ્યારે મુખ્ય ઘેટા બાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કર્મઈ ન જનાર મુંગળ તમને મળશે. હાલેલુયા. બોલો મહિમાનો મુંગળ. પ્રભુ કહે છે, હું તમને મહિમાનો મુંગળ આપવા માંગુ છું. ફરજ પડ્યાથી કામ ના કરો. સિસ્ટરે કીધું છે કે ફલાણી જગ્યાએ જઈને આમ કરી જવાબ દો ને, સિસ્ટર તો નવરાત છે, એમને શું ખબર, પણ કીધું છે તે કરવું. નો, ફરજ પડ્યાથી નહીં પણ હોંશથી. બોલો હોંશથી. એક નાનું પણ કામ દઈને ચર્ચનું મંડળીનું મળતું હોય તો તમે પોતાને ભાગ્યવાન સમજો. હાલેલુયા. જે મોટા મોટા સેવકો જુઓ છો તેઓ પહેલા કોણ હતા તેઓના લાઈફ વિશે જુઓ. બેનીને આખા જગતને હલાયું છે પણ બેનીની ખુરશી ગોઠવતા. નાનું કામ કંચન મિત્તલને તમે જુઓ, એક દિવસ કોઈ વખત મારા હાથમાં ફોટો આવશે, એ વાઇટ પરથી સાફ કરે છે ચર્ચ હોલને. બાઇબલ કહે છે કે હા, હું સેવા કરાવવાની નહીં, હું સેવા કરવાને આવ્યો. માટે આપણે પ્રભુના સેવા તરીકે પુનરુત્થાન પછી તૈયાર થઈએ કે ઓ બાપને મને પૃથ્વી પર જન્મ આપ્યો, દીકરી છું, દીકરો છું, કેમ મને જન્મ આપ્યો, મારી પસંદગી મને પ્રગટ કરાય. શા માટે હું દુનિયામાં જીવું છું અને રોજ શ્વાસ લઉં છું? મારે શું કામ કરવું જોઈએ કે જેની માટે તું રાહ જોઈ રહ્યો છે? મને અભિષેક આપો, એ દોરવણી આપો, એ સ્વભાવ આપો કે પ્રભુ કંટાળું નહીં, હું કંટાળું નહીં. હાલેલુયા. તારી ઈચ્છા પ્રમાણે, તારી આ યોજના પ્રમાણે ચાલવાની કૃપા કર. અથવા તો હા, હાથી ખાય છે, પીવે છે, બચ્ચાને જન્મ આપે છે અને મરી જાય છે. એ હાથી ગાંડો થાય છે, ઘરો તોડે છે, બસોને ટ્રકોને ઊંધી પાડી દે છે, તો શક્તિમાન છે. પણ એ હાથી માટે સ્વર્ગ નથી, તમારા માટે છે. સુંદર સુંદર પક્ષીઓ છે, કલરફુલ સુંદર અવાજ છે. અને આપણે ગીત ગાય છે ને, પક્ષી ભી કરતે તેરી પ્રશંસા. એ પક્ષી પ્રશંસા કરે છે, પણ પક્ષી કરતા તમે શ્રેષ્ઠ છો. ઘણી ચકલીઓ કરતા તમે શ્રેષ્ઠ છો. તમારામાં આત્મા છે. બોલો આત્મા. આપણે પ્રાણ આત્મા શરીરના છે. મનુષ્યનો આત્મા, બોલો મનુષ્યનો આત્મા. આ મનુષ્યનો આત્મા શૈતાનના અધિકાર હેઠળ છે કે મનુષ્યનો આત્મા દેવના અધિકારની હેઠળ છે. બહુ જરૂરી છે. હવે એ જરૂર છે કે વાત થઈએ અને પ્રભુને કહીએ, હું તારા પર પ્રેમ કરું છું.
અને મને તારા ઘેટા પાડવા, હનુમાન પાડવા, ઘેટાઓને સાચવવા તારા અભિષેકથી ભરી દે. વાક્યજી આપણા બાપ. હાલેલુયા. એક વ્યક્તિ બાઇબલ કે જે સાંભળે છે ને પાડે છે તેને ધન્ય છે. અને આજે તમે ધન્ય છો કે દેવનો આત્મા તમારી સાથે બોલે છે. અને કેટલાય લોકો સાંભળવા ચાહતા હતા, નથી સાંભળી શક્યા. કેટલાય જોવા માંગતા હતા, પણ હજુ પણ દેવની આંખ તમને જોઈ રહી છે. દેવની આંખ તમને જોઈ રહી છે. હાથ ઊંચા કરો અને પ્રભુને ટોટલ સરેન્ડર થાઓ. જેમ પિત્તર ડગલો પહેર્યા પછી પ્રભુ ઈસુને સરેન્ડર થયો, ત્યાર પછી તેણે પાછળ ફરીને જોયું નહીં. એના પડછાયાથી માણસ સાજા થવા લાગ્યા. એની શરીરનું થલપાથલ કરી નાખ્યું. સેમ હોલી સ્પિરિટ. અત્યારે પ્રભુ કહે છે, હું મારો આત્મા, મારી મંડળી, મારી દીકરી, મારા દીકરા, હું કેટલા દિવસથી તારી રાહ જોઉં છું કે તું મારા સામર્થ્યથી ભરપૂર થાય. મેં તને જીવન આપ્યું છે. તારા કલાકો ને મિનિટો બગડે નહીં. હું તારો ઉપયોગ કરવા માંગુ છું. જે આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી, મનમાં બેઠું નથી, પણ હું તારો ઉપયોગ કરીશ કેમ કે મને તારો હક છે. મેં બોલાવ્યો છે, મેં રક્ત વેવડાવ્યું છે, મેં તારા નામને મારા પુસ્તકમાં લખ્યું છે, મેં તારા કપાળ પર મુદ્રા કરી છે. મારી છે દીકરી, મને જે નથી ગમતું છોડી દે. દીકરા, મને નથી ગમતું છોડી દે. મારામાં નવો અને દ્રઢ થા. હું તારો ઉપયોગ કરવા માંગુ છું. આજે દેવનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો છે. અને એક બાળકો તમે ફરીથી પ્રભુને સમર્પણ થઈ જાઓ. ભલે પિત્તના જેમ નકાર કરવા માંગો, ભલે વોટેવર તમારા લાઈફની અંદર આવ્યો, સ્ટીલ ગોડ ઇઝ લવ. અને પ્રભુ તમને પ્રેમ કરે છે. એનો પ્રેમ કદી પણ તૂટતો નથી. આવો હાથ ઊંચા કરીને કહીએ, મને ફરીથી પવિત્ર આત્માથી ભરી દે. પ્રભુને કહે, ફરીથી એ 50 મારા દિવસનું પરાક્રમ મારા પર મોકલ. અને એના કરતા વધારે અભિષેકની મને જરૂર છે. ઓ લોર્ડ, જેથી હું તારા કાર્ય કરી શકું. પ્રભુ, હું તારા માટે જીવી શકું, ગર્વથી જીવી શકું, આગળથી જીવી શકું. ઓ પ્રભુને કહો, મને તારા આત્માથી ભરી દો. ચર્ચ, પ્રભુને સમર્પણ થાઓ. પ્રભુ, તમારી પર દયા કરી તારી પાસે આવું છું. મારો કોઈ ભાવ, કોઈ શુદ્ધતા, પવિત્રતા, યોગ્યતા, તારા લોક વિશે કોઈ બેદરકારી મને ક્ષમા કર. મને મારા લોકના પાપની માફી આપ. મારા લોકના પાપની માફી આપ. પણ તારો આત્મા આવવા દે. હોલી સ્પિરિટ, કમ હોલી સ્પિરિટ. જ્યારે તું અમને બોલાવે છે ત્યારે માસ્ટર બધી જવાબદારી પોતે લે છે. અમારા મૂલ્યવાન જીવનોને મેં તારા હાથોમાં સોંપીએ છીએ. કોઈ પાપ, કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા છે તો દાનિયેલના જેમ હું પ્રાર્થના કરું છું, મારા અને મારા લોક, મારું કુટુંબ, મારી હાલેલુયા તારી સોંપેલું ટોળું, મંડળી, કોઈ અપરાધ છે ક્ષમા નહેમીયા જેમ પ્રાર્થના કરું છું, મારા અને તારી પ્રજાને તારા લોકના અપરાધોની ક્ષમા કર. પણ અંતિમ સમયના અભિષેકને મોકલ કે જે પિત્તરને તે કહ્યું તે અમારા જીવનમાં અમે પૂરું કરીએ. પ્રભુ ઈસુના